હલો, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. હું છું રાધા આહિર. હું એક ગવર્મેન્ટ ટીચર છું, જોડે જોડે એક ચક્રા મેડિટેશન માસ્ટર છું, ચક્રા હીલર છું, સિલ્વા અલ્ટ્રા માઇન્ડ કંટ્રોલ મેથડના માસ્ટર છું અને ઓનલાઈન ચક્રા હીલિંગ કરાવું છું, ચક્રાના ક્લાસીસ, ચક્રા મેડિટેશનના ક્લાસીસ કરાવું છું અને યુટ્યુબ ઉપર અમારા ચેનલ ઉપર હું લોકોને પોતાના સપનાઓ કેવી રીતના સહેલાઈથી પૂરા કરી શકે એ સમજાવું છું, શીખવું છું, એ તરફ લઈ જવાની પ્રયત્ન કરું છું. તો અહીંયા એક છે ને મને મેસેજ આવેલો છે. આજે એ મેસેજના જવાબમાં મને આ વિડીયો બનાવવાની ઈચ્છા છે અને જેણે મેસેજ મને કર્યો છે એ બેન અને બધા ખૂબ શાંતિથી સાંભળજો, કે 2-3 વખત સાંભળજો. આમાં હું મારી પોતાની સ્ટોરીઝ ઘણી બધી કહીશ, 2-4 સક્સેસ સ્ટોરીઝ આગળની, જેથી કરીને તમને અંદાજ આવે કે કેવી રીતના બધું કામ કરે છે. હવે મેસેજ એવો છે, બેન છે એમને ગવર્મેન્ટ ટીચર બનવું છે, બરાબર. હિન્દીવાળા એ ફક્ત દર વર્ષે ટેટ પાસ ફરજિયાત કરવાની પણ નોકરી નથી. આજની વાત, ફોર્મ ભરાતા હતા ત્યારે એક સ્કૂલમાં હિન્દીની જગ્યા હતી માધ્યમિકમાં, આજે ઓનલાઈન નથી બતાવતી. એટલે મેં એક સ્કૂલના આચાર્યશ્રીને ફોન કર્યો તો એમણે કહ્યું કે અમારી સ્કૂલમાં સ્ટાન્ડર્ડ 10માં હિન્દી વિષયને સ્થાન નથી અને આવતી સાલ સ્ટાન્ડર્ડ 9માં હિન્દી વિષયનું સ્થાનનું કંઈ નક્કી નથી. એટલે અમે જ્ઞાન સહાયકમાં હિન્દીની જગ્યા રિમૂવ કરી ગુજરાતી વિષયની જગ્યા બતાવી છે. જ્ઞાન સહાયક દરેક જિલ્લાનું મેરિટ લિસ્ટ જોયું તો ઉમેદવારો ઉભરાઈ આવ્યા છે, પરંતુ ગુજરાતમાં હિન્દી ભાષાની દયનીય સ્થિતિ છે. આવા અન્યાય સામે અવાજ ઉઠાવો કેમ કોઈ નહીં દેખાતા હોય? હું ટેટ HS એક્ઝામ આપું છું, તે હિન્દી સબ્જેક્ટની છે ને હિન્દી સ્કૂલમાં કોઈ રાખતું નથી, તો ખૂબ જ ઓછી જગ્યા આવવાની છે, તો શું કરવું? ચલો, હવે આ પ્રશ્ન છે કે જગ્યા ખૂબ ઓછી આવવાની છે, મારે એ વિષય છે એની એક્ઝામ દેવી છે, એમાં મારે મતલબ હિન્દી વિષયમાં મારે એઝ અ ટીચર જોબ કરવી છે, ગવર્મેન્ટ જોબ, અને તકલીફ એ છે કે એમાં જગ્યા ખૂબ ઓછી છે, તો એનું શું કરવું? આપણને દેખાય એવું છે કે થવાનું તો નથી જ અને આપણે જોઈએ જ છીએ, મતલબ આપણે આંધળા બનતા શીખવાનું છે. હવે હું તમને 2-4 મારા જ્યારે મને નહોતી ખબર પડતી ત્યારની વાત કરું છું. એમ નહીં કહું કે ત્યારે મને બધી ખબર પડતી, હું ઇગ્નોર કરતાં શીખી ગઈ હતી, ને એવું કશું જ નહોતું. મને ખબર જ નહોતી પડતી, અમુક નિયમો, અમુક વસ્તુ થાય ન થાય એવી કંઈ ખબર ના પડતી, એ વાત છે. મેં જ્યારે કોલેજ કરી લીધું ને, મારે BAમાં મેઇન સબ્જેક્ટ મારો ઇંગ્લિશ, BAમાં મારે 49% જ છે, કેમ કે મેં ઘર બેઠા કરેલું અને મેં કોઈ ચોપડા બોપડા કાંઈ બહુ વાંચેલું નહીં, એકાદી ચોપડી હાથમાં આવી હોય વાંચીને એક્ઝામ દઈ આવવાની એમ. કારણ કે હું ત્યારે ફોકસ હતી, મને ખુદને પાર્લરનો ખૂબ શોખ હતો, તો મેં પાર્લર ખોલ્યું હતું અને ભેગું ભેગું એમ્બ્રોડરી હું ભરત કરતી, તો એના પણ ટૂંકમાં ધંધો કમાવાનો પહેલેથી શોખ છે, એટલે એ 2 ધંધો મારો ચાલુ હતો ત્યારે. 12માની એક્ઝામ પછી જ મેં 12માના વેકેશનમાં બધું 10માના વેકેશનમાં પાર્લર શીખવું, 12માના વેકેશનમાં એમ્બ્રોડરી શીખવું અને પછી ચાલુ કરી દીધું. એટલે 3 વર્ષ સુધી ઘરે બેઠા ખાલી એક્ઝામ દેવા જતી હું કોલેજે, બાકી મારી રીતે હું આ કામ કરતી. એટલે માત્ર 49% છે BAમાં. પછી BA પછી પૂરું થઈ ગયું, BA પછી શું કરવું એ તો કંઈ ખબર ન પડતી. તો મારા એક દીદી હતા, એમણે MA કરેલું, એટલે એમને મેં પૂછ્યું કે તમે શું કરવાના છો દીદી? તો કે હું B.Ed કરવાની છું. તો મેં કીધું મેં તો BA કરેલું છે, તો ફોર્મ ભરાય? તો કે આ BA વાળાએ ભરી શકે, પણ તારું નક્કી નથી, તને એમાં બહુ સારી ટકારી હોય ને તો મળે, નહીં તો ના મળે, તારે તો એટલી ટકારી નથી એટલે તને નહીં મળે એમ, તું MA કરી લે. પછી હવે 2 વર્ષ હજી MA કરવા, પછી B.Ed કરવું. મેં કીધું ઇંગ્લિશ છે તો નહીં મળી જાય એમ? તો એ કે નહીં મળે. છતાંય મેં ફોર્મ ભર્યું કે ચાલો ને મળી જાય. તો હવે એમાં શું હતું ખબર? એ B.Ed કરવા હોસ્ટેલમાં જવું પડે. એમાં તો હું 12 ધોરણ કોલેજ સુધી કોઈ દિવસ હોસ્ટેલમાં ભણી જ નહીં, અને મેં 12મું પૂરું કર્યું ને પછી અમે 4 ફ્રેન્ડ હતી, એમાં મારી એક ફ્રેન્ડ છે ને એ કોલેજ કરવા હોસ્ટેલમાં ગઈ. હવે એની જે કોલેજની લાઈફ ને બધું હોસ્ટેલમાંથી આવે એટલે બધી વાતો વાતચીતો કરે, એટલે ઈચ્છા ખૂબ થતી કે આપણે હોસ્ટેલમાં જવું છે, બહુ મજા કરવી છે. એટલે B.Edનું આવ્યું એટલે ફરજિયાત હોસ્ટેલમાં 1 વર્ષ જવું પડે, કારણ કે અમારે તો અહીંયા ક્યાંય હતું નહીં B.Edનું. એટલે એ સપના જોઈએ કે હું તો B.Ed કરું છું, હું તો હોસ્ટેલમાં રહું છું, મારી આવી ફ્રેન્ડ છે ને આવું એન્જોય કરીએ છીએ. B.Ed શું છે એ ખબર જ ના પડતી, પણ આ B.Ed કરવા માટે થઈને હોસ્ટેલમાં ગઈ છું, આ મેં સપના જોયા.
અને મેં એવું એક્સેપ્ટ નહોતું કર્યું કે ન મળી શકે એમ, કારણ કે મને એવી કંઈ ખબર જ ન પડતી ત્યારે, એવી ખબર જ ન પડતી કેટલી ટકાવારી જોઈએ કે આમ જોઈએ કે તેમ જોઈએ કે એ કંઈ ખબર ના પડતી. તો મને એ વર્ષે બીએડમાં મળી ગયું, મેં બીએડ કરી લીધું, પૂરું કર્યું. પછી મને હોસ્ટેલમાં ગઈ નહીં એટલે હું 6 મહિના હોસ્ટેલમાં રહી, શોખ પૂરો કરી લીધો અને પછી રૂમ રાખીને રહે. પછી મેં જ્યારે ઇન્ટર્નશીપ કરી બીએડની ત્યારે મારા બાજુના એક ગામડું હતું, ત્યાં માધ્યમિક સ્કૂલ હતી, માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક, હા, અને એમાં ઇંગ્લિશના ટીચર નહોતા. એટલે મેં ઇન્ટર્નશીપ ત્યાં કરેલી મહિનો દિવસની. એટલે મને આમ બહુ શોખ હતો કે યાર ટીચર તો બનવું જ જોઈએ બીએડ કર્યા પછી એમાં એ બીએડ કર્યા પછી ત્યાંના જે હાઈસ્કૂલના સર હતા એમની બેબીનું બે ભેગા ભણતા, એટલે મને એમ પ્રિન્સિપાલ એમને મને ઓળખતા હતા, એટલે એમણે મને કીધું કે તું ટ્રાય કર ને, અમારે 10માવાળા છે તો એને તું તારી ઈચ્છા એ તું જ્યારે બસ આવે ત્યારે તારે આવવાનું જવાનું બધી છૂટ ગમે ત્યારે તું જા, પણ અમારા છોકરાઓને ઇંગ્લિશનો કોર્સ તું ચલાવી દે એટલે એમને કંઈક આવડે, ઇંગ્લિશમાં પાસ થાય. એટલે 1-2 મહિના મેં 10માવાળાને ઇંગ્લિશ કરાવ્યું. એટલે એ જે ટીચરનો જે એટીટ્યૂડ હોય ને અંદર આવી ગયો. પછી તો એમ થયું કે ના, જોબ તો કરવી જ છે, કારણ કે દરરોજ જાવું આવું એઝ અ ટીચર બધું. એટલે સપના જોયા. જોકે મને ઘણા બધાએ કીધું હતું કે બીએડવાળા માટે ક્યાંય જગ્યા હોતી નથી, તમે ખોટા સપના જોવો છો, બીએડવાળાને જલ્દી મળે નહીં, કારણ કે માધ્યમિકમાં જગ્યાઓ નથી થતી અને પ્રાઇમરીમાં તો હોય નહીં. પણ મેં સપનું જોયું હતું કે ના, હું ટીચર છું, હું ગવર્મેન્ટ ટીચર છું, હું ગવર્મેન્ટ જોબ કરું છું. તો એ જ વર્ષે 2010માં સ્પેશિયલ 8માં ને પ્રાઇમરીમાં નાખવામાં આવ્યું, ધોરણ 8ને, અને એમાં 2 સબ્જેક્ટની ભરતી કરવામાં આવી, ઇંગ્લિશ અને સાયન્સ. એમાં મારે ઇંગ્લિશ હતું અને બીએડમાં સારી ટકાવારી છે. મેરિટ એવું બન્યું કે મને કચ્છમાં જોબ મળી ગઈ 2010માં એઝ અ ઇંગ્લિશ ટીચર. મતલબ મારા મગજને ખબર જ ન પડતી, મને કોઈ દી વિશ્વાસ જ ન આવતો કે આ ન થાય એમ, મને ખબર જ ન પડતી કે આવું ન હોય, કે ટીચર ન બની શકો, કે માધ્યમિકમાં તમને જોબ ન મળી શકે, કે આ તે આના ટીચર, કોઈ નિયમ મને ખબર હજી નથી પડતી. આ 2 સક્સેસ જેમાં મને કાંઈ ખબર જ ન પડતી, છતાંય મને મળ્યું છે. મેં કોઈ દિવસ એવું વિચાર્યું જ નથી કે આ ના થાય. મેં બસ સપનાઓ જોયા, આંખો બંધ કરીને સપનાઓ જોયા છે. ત્યારે મને નિયમની ખબર ના પડતી, હવે મને ખબર પડી કે અચ્છા મને ત્યારે શું કરવા મળ્યું હતું એ. ત્યાર પછીની વાત કરીએ ને તો જ્યારે મારી ત્યાંથી પછી મેં પહેલી ટેટ એક્ઝામ પાસ કરી કચ્છમાંથી, પાછી મારા જિલ્લામાં મને બીજી વાર જોબ મળી ગઈ. હું એ સપનાઓ જોવાળી વ્યક્તિ છું કે જેને કાંઈ ખબર જ નથી પડતી, કે ન થાય એવું કોઈ ખબર જ નથી પડતી, સંસારના નિયમોની મને કાંઈ ખબર પડતી નથી. આ હું સાવ સાચું કહું છું કે કેવી રીતના થાય બધું, કેમ ભરતીઓ થાય ને કેમ એક્ઝામ હોય ને કેવી અઘરી એક્ઝામ હોય ને આ વસ્તુની મને કાંઈ ખબર જ ના પડે. એટલે મેં 2010માં ત્યાં જોબ કરી, 1 વર્ષ પહેલી ટેટ એક્ઝામ આવી, મેં એમાં એક્ઝામ દીધી, મારું મેરિટ 4% વધી ગયું અને મને ત્યાં મેં જોબ છોડી. પછી મને અહીંયા ફોર્મ ભરવા દીધું હતું મારા જિલ્લામાં, બરાબર, કે પહેલાં તમે રિઝાઇન કરો પછી જ તમને ત્યાં, એટલે રિસ્ક બહુ મોટું હતું કે જોબ મળશે કે નહીં મળે, પણ બસ એ હાલતું હતું કે મળી જાય, એમાં કાંઈ ના હોય, મળી જાય. તો બીજી વખતે મળી ગઈ મને જોબ. આ 3જી સક્સેસ સ્ટોરી. હું તમે જોબ બાબતે જ કહીશ બધી સક્સેસ સ્ટોરી મારી. બધા એમ કહે ને કે આમ ન થાય તેમ ન થાય, એવું કશું હોતું જ નથી. બસ તમારા મગજમાં જે છે ને એ જ તકલીફ છે. મોટામાં મોટી તકલીફ એ છે કે તમારા મગજમાં એક ઘૂસી ગયું છે કે જગ્યા નથી. તમારે 5,000 10,000 જગ્યાની જરૂર નથી, તમારે પોતાના એકની જગ્યાની જરૂર છે. તમે તમારા માટે જો તમને વિશ્વાસ હોય ને, આંખો બંધ કરીને વિશ્વાસ કરો ને, તો તમારા માટે 50,000 લોકોને હટવું પડે ને તો હટી જાય, અને 50,000 લોકોને તૈયાર થવું પડે ને તો થઈ જાય. મને એટલી ખબર પડે, પણ તમને એટલો વિશ્વાસ હોવો જોઈએ. મને એ હતો, મને વિશ્વાસ એટલે મને એ ખબર જ ન પડતી કે આ ન થાય એમ. મારું માઇન્ડ એમાં નહોતું, મને નિયમો વિશે કંઈ ખબર ના પડતી. મારા ફોર્મ એ મારો ભાઈ ભરતો અથવા તો મારા હસબન્ડ ભરતા. એક્ઝામમાં મારા હસબન્ડે કીધું કેટલું તાર વાંચી નાખવાનું, મેં વાંચી નાખ્યું, મારે થઈ ગઈ એક્ઝામ પાસ. મને એ ખબર ન પડતી કે આમાં અઘરું હોય ને આમ હોય ને તેમ હોય ને, મને કાંઈ ખબર ના પડતી. આ પહેલી વસ્તુ છે. એટલે જેટલા નિયમો, સાંસારિક નિયમો જેટલા ઓછા જાણો ને એટલું સારું, અને યુનિવર્સલ નિયમ જે છે એને જેટલા વધારે જાણો ને એટલું જ તમને વધારે ખબર પડે કે તમે બધું કરી શકો છો. મને હવે વધારે વિશ્વાસ એટલે છે કે હું યુનિવર્સલ નિયમ જાણવા લાગી છું કે આપણી લાઈફમાં બધું લેવા માટે કયો નિયમ જાણવો જરૂરી છે અને એનો આપણે અહીંયા અપ્લાય કરવો જરૂરી છે. એટલે હું એવું ન માનું કે હિન્દીની જગ્યા બહુ ઓછી છે ને મને નહીં મળે. મને એટલી ખબર છે કે મારે જોઈએ છે ને મને મળી જશે. મારા માટે ગમે એ થશે, ગમે એક હાઈસ્કૂલમાં ક્યાંક જગ્યા થશે જ્યાં હિન્દીવાળા
સ્ટુડન્ટ્સ હોય ઊભા થાય તો ત્યાં જગ્યા થાય, બરાબર. અથવા તો સરકાર કંઈક નવો નિયમ લે કે હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે એટલે ફરજિયાત છે, એવું બની શકે. શું કરવા ના બને, ઘણું બધું બને. આપણે એક જ બાજુ જોવાવાળા છે, બીજી કંઈ આપણને ખબર જ નથી પડતી કે બીજું ઘણું થઈ શકે છે જે આપણને નથી ખબર. એટલે એવું ઘણું થઈ શકે છે. તમને એવું લાગે કે ના થાય, કારણ કે તમે સાંસારિક નિયમો ઉપર પડ્યા છો, બરાબર. બ્રહ્માંડના નિયમોને પકડીને બેસો. ત્યાર પછીની હું સક્સેસ સ્ટોરી કહું. મેં પતિ પત્ની કેસમાં જિલ્લામાં હું જે તાલુકો હતો ત્યાંથી તાલુકો બદલાવીને પતિ પત્ની કેસમાં હું આવી. સિંગલ કેસ પતિ પત્ની કેસ એટલે મને મળી જ જવાનું હતું, અને એક જ વખત લાઈફમાં વપરાય પતિ પત્ની કેસ. અને એ મારા હસબન્ડે જે પસંદ કરીને સ્કૂલ, એમાં હું ઓવર સેટઅપમાં બીજા ભાષા શિક્ષક તરીકે આવતા જ સીધી ઓવર સેટઅપમાં. હવે કેવી તકલીફ, પણ હવે મને સમજાય છે કે શું કરવા હું એ સમયે ત્યાં ઓવર સેટઅપમાં હતી, શું કરવા મારું બીજે કામગીરી ફેરફાર બદલાણો હતો. મને ખબર પડે કે મારા સ્વભાવને મેચ થાય ને એવી સ્કૂલ હતી નહીં, અને જે સ્કૂલ મારા સ્વભાવને મેચ થાય ને એવી હજી ત્યારે એમાં હજી 8મું ધોરણ આવ્યું જ નહોતું, જેમાં હું અત્યારે જોબ કરું છું. અત્યારે આજ 2019થી હું જે સ્કૂલમાં જોબ કરું છું એ સ્કૂલમાં 2018માં પહેલી વખત 8મું ધોરણ આવ્યું, અને ઓવર સેટઅપમાં હું સીધી ત્યાં ગઈ એઝ અ ફર્સ્ટ ટીચર. અહીંયા હું બીજા શિક્ષક તરીકે હતી, એટલે કાયમી લટકતી તલવાર રહેત કે ક્યારે સંખ્યા ઓછી થાય ને ક્યારે બીજો સૌથી પહેલાં ભાષાનો બીજો શિક્ષક જ જાય, એ બધાને ખબર છે. અને જેવી 2018 ને 19માં જે અત્યારે હું જોબ કરું છું ત્યારે જગ્યા થઈ અને ત્યારે મને ત્યાં મળ્યું. એટલે અમુક વસ્તુઓ છે ને એ આપણા માટે એવી રીતના કામ થતા હોય કે આપણને ખબર ન પડે. અને એ મારા માટે બેસ્ટ થયું કે એ વખતે જ મેં પતિ પત્નીનો કેસ વાપરો, નહીંતર હું પાછી જામનગરમાં એટલી નજીકની જગ્યામાં મારા આ જિલ્લામાં હું આવી શકત જ નહીં. કારણ કે પછી તો ભરતીઓ ટૂંકમાં એમ બધા લોકો નજીક આવતા જ જાય, જગ્યાઓ પૂરાતી જ જાય. એટલે એ વર્ષે વાપરવો જરૂરી હતો. એ વર્ષે વાપરો એ જ વર્ષે હું ત્યાં ઓવર સેટઅપમાં હતી. એ શું કરવા, એ સ્કૂલમાં ઓવર સેટઅપમાં હતી. એક તો હું બીજા ભાષા શિક્ષક તરીકે હતી, બરાબર. એટલે એ મોટી લટકતી તલવાર હતી મારા ઉપર. બીજું કે મારા સ્વભાવને અને મારી વાઇબ્રેશનને જે મેચ થાય ને એ પ્રકારના ત્યાં વિદ્યાર્થી જ નહોતા, સમજાણું. પછી હું બીજી વખત એવી ભૂલ ન કરું એટલા માટે મારી કામગીરી ફેરફાર એવી ખરાબ જગ્યાએ થયો કે મને ખબર પડી ગઈ કે આવી જગ્યાએ નહીં જવાનું, ગમે એમ થઈ જાય, આપણે આપણી જગ્યાએ રહેવાનું. એટલા માટે. ત્રીજું, મારા માટે સેફ જગ્યા તૈયાર થતી હતી જ્યાં હું કાયમી. હવે હું અત્યારે એવી જગ્યાએ છું કે ત્યાં 8મું ધોરણ બંધ થવાની કદાચ એક સ્ટુડન્ટ રહે ને એક સ્ટુડન્ટ તોય બંધ ન થાય એવી જગ્યા છે ત્યાં. બીજું, જ્યાં સુધી 8મું છે ત્યાં સુધી હું પેલો ભાષાનો શિક્ષક છું, એટલે મારી તો કોઈ વાતે બદલી થાય જ નહીં. સામાજિક વિજ્ઞાન સાયન્સવાળા પછી મારી બદલી થાય, બરાબર. આવું બધું મારા માટે. ત્રીજું, મને એ હાઈવે ખૂબ જ ગમતો કે પાળી પદ્ધતિ છે, પાછી બિલ્ડિંગ નથી, એટલે કેટલા બધા ફાયદાઓ છે. પણ મને એ ત્યારે ખબર નહોતી કાંઈ, પણ ત્યારે આ નિયમ હું જાણી ગઈ હતી કે હું જે ધારીશ એ થશે. એટલે મને ખબર હતી કે મારે આ જિલ્લામાં જોબ કરવી છે. મેં સપના જોયા હતા કે મને ત્યાં મળી ગયું છે, એટલે મને મળ્યું. પણ જિલ્લાની પ્રોપર અંદર મળ્યું હતું ને એ બરોબર નહોતું, એનાથી થોડુંક દૂર બરોબર. અત્યારે જેની બહુ પરફેક્ટ જગ્યા છે મારા માટે, એકદમ જોરદાર. તો એ બધું જ્યારે તમે વિશ્વાસ રાખીને બેસો ને કે મારા માટે થઈ જાય, કોઈ માટે હોય કે ના હોય, મારા માટે એ જગ્યા છે જ, હું આ જગ્યાએ જોબ કરું જ છું, તો ઈશ્વરે, આ બ્રહ્માંડે તમારા માટે કામ કરવું જ પડે. જે જરૂર હોય, જે નિયમોની, જે લોકોની, જે જગ્યાઓની, બધુંય થાય. હું તમને એમ કહું, કંઈ ન થાય એવું તમે મારી ઓવર સેટઅપની જો તમે સક્સેસ સ્ટોરી સાંભળો તો તમને એમ થાય કે કેમ થયું. મેં 2 વખત મૂકેલી છે. એક વખત પહેલાં, પાછી હમણાં થોડોક ટાઈમ પહેલાં એ ડિટેલમાં મૂકેલી હતી કે ભાઈ 21-22 જણા અને 7 જ જગ્યા, એમાં 22મો મારો નંબર હતો છેલ્લો, અને એમાંથી હું પહેલાં 7માં આવીને એમાંથી મને ગમતી હતી એવી જ જગ્યા મને મળી. મારા માટે એ વધી. આગળના 6 લોકોએ એવી જગ્યા લીધી જે મને નહોતી ગમતી, અને મારા માટે આગળના બધા મારા સિનિયર્સ હતા, તો એ લોકોએ એવી જગ્યા લીધી કે જે મને નહોતી ગમતી, અને મને ગમતી હતી એવી જ જગ્યા મારા હાથમાં આવી. અને મને ખબર નહોતી કે આ જ જગ્યાએ મને ગમે છે.
મેં તો ખાલી મારી વિઝ્યુલાઇઝેશન, મારી કલ્પનાઓ જોઈ હતી કે હું આવી જગ્યાએ જાઉં છું. એવી કોઈ જગ્યા આ દુનિયામાં છે ને એ મને નહોતી ખબર. જે દિવસે હું કલ્પના કરતી હતી ને ત્યારે મેં એ જગ્યા કોઈ દી જોઈ જ નહોતી. પહેલી વખત ત્યાં હું હાજર થવા ગઈ ને ત્યારે મને ખબર પડી કે આ તો હું કલ્પના કરતી હતી એ જ રોડ છે, એવો જ રસ્તો છે, એવા જ ઝાડવા છે, એવા જ લોકો છે જેની મેં કલ્પના કરી હતી. તો મારી કલ્પનાને સાચી કરવા માટે થઈને ત્યાં 8મું ધોરણે ઊભું થવું પડ્યું છે. સમજાણું? એટલે તમે જે કલ્પનાઓ કરો છો એને સત્ય કરવા માટે કાંઈ પણ થઈ શકે છે. બસ તમને વિશ્વાસ હોવો જોઈએ કે કાંઈ પણ થઈ શકે. આ મારી પોતાની આવી મેં કેટલી યુટ્યુબ ઉપર છે, હમણાં જ એક સક્સેસ સ્ટોરી સાંભળી, યાદ ન રહી, પણ એક વાત તમને કહું. એક છોકરીની સક્સેસ સ્ટોરી છે. એને આર્મી કોલેજમાં એડમિશન લેવું પહેલેથી એની ઈચ્છા હતી, પણ એની એટલી પર્સન્ટેજ જ નહોતા કે એને આર્મી કોલેજમાં એને એડમિશન મળે. પછી એણે પણ આ લો ઓફ અઝમ્પશનના ચેનલને બધા, એટલે એને એમ અફર્મેશન ચાલુ રાખ્યા કે ભાઈ મને આ કોલેજમાં મળી ગયું. એની જે ગમતી હતી એ કોલેજમાં. બન્યું એવું કે એનાથી ઘણી ઊંચી, એને જે ટકાવારી હતી એનાથી ઘણી ઊંચી ટકાવારીએ એ એડમિશન અટકી ગયું, હાઉસફુલ થઈ ગયું. એટલે હવે કોઈ ચાન્સ જ નહોતો, બીજો ત્રીજો રાઉન્ડનો કોઈ ચાન્સ જ હતો જ નહીં. વેટિંગ કાંઈ નહીં, પૂરું થઈ ગયું. એને બીજી જગ્યાએ નોર્મલ કોલેજમાં એડમિશન લઈ લીધું, કોલેજ કરવા લાગી 1 મહિનો. પણ એ 1 મહિનો એણે પોતાના અફર્મેશન ન મૂક્યા. એને એ જ રાખ્યું કે ભલે હું આ કોલેજ કરું છું, મને ખબર છે મને જે ગમે છે ને એ જ આર્મી કોલેજમાં મને એડમિશન મળશે. મહિનો દિવસ પછી ત્યાં જે ફિઝિકલ ટેસ્ટ કરવામાં આવ્યું એમાં એક છોકરીને થોડીક કંઈક ખામી નીકળી અને એ છોકરીને પછી ત્યાં રહેવું નહોતું. એને ત્યાં રહેવું નહોતું. એટલે આ જ છોકરીને બોલાવી, જે હું કહું છું ને જેની સક્સેસ સ્ટોરી, એ છોકરીને સામેથી ફોન આવ્યો કે ભાઈ એક જગ્યા ખાલી થાય છે તમારે લેવું. એની આગળ ઘણા હતા હજી વેઇટિંગમાં, છતાંય આમને જ બોલાવવામાં આવ્યા. અને એણે જે સપના જોયા હતા જે કોલેજના, એ જગ્યાએ એને વગર મેરિટે ત્યાં એડમિશન મળ્યું. મેરિટની જરૂર જ ન પડી. તો તમે ધારો ને તો તમારા સપનાઓ પૂરા કરવા માટે ઈશ્વરને લાગવું પડે, બ્રહ્માંડને લાગવું પડે, બધા નિયમોને લાગવું પડે, પણ તમને એ વિશ્વાસ, તમારું એ વિઝ્યુલાઇઝેશન એ બધું હોવું જોઈએ. તમારી નજર એના ઉપર ન હોવી જોઈએ કે જગ્યા નથી, હવે ભરતી નહીં થાય. અરે ભાઈ, ભરતી કરવા, હિન્દીવાળાની ભરતી કરવા માટે ને સરકારને જે નિયમ કાઢશે તમારા માટે થઈને. તમારે તો એક જ વિચાર કરવાનો છે કે મારે એકને જોઈએ છે હિન્દીની જગ્યા, અને મારા માટે મને ગમતી હાઈસ્કૂલમાં જગ્યા થઈ જ જાય. મને ખબર છે હું ગવર્મેન્ટ હાઈસ્કૂલના ટીચર છું. બસ આટલું વિચારીને બેસો, વિશ્વાસ રાખો, તૈયારી રાખો, વિઝ્યુલાઇઝ કરો કે હું આ જગ્યાએ જોબ કરવા જાઉં છું. બાકી આવા બધા નિયમોમાં આના માટે શું કરવું ને કેવા આંદોલન કરવાની એમાં ન પડો યાર, ન પડો. આવી બધી વસ્તુમાં ન પડાય. આ આપણને વધારે નેગેટિવ કરે, એ આપણા રસ્તા ઉપરથી આપણને ભટકાવે છે. એવું કાંઈ કરવાની જરૂર જ નથી. જેના ઉપર તમારું ધ્યાન હશે ને એ વસ્તુ તમારા જીવનમાં થશે. તમે એના ઉપર ધ્યાન રાખો છો કે જગ્યા નથી, આવું થતું જાય છે, સરકાર સામે વિરોધ કરવો જોશે, તો એ બધું વધતું જશે. તમે એનાથી આંખો બંધ. મને તો ખબર જ ન પડતી એટલે મારે ઇઝી હતું. તમને હવે ખબર પડે છે એટલે તકલીફ છે. મને તો કાંઈ ખબર ન પડતી એટલે મને કાંઈ એમ હતું જ નહીં કે મને ન મળે એવું કાંઈ. હું બહુ કોઈને પૂછતી નહીં, કાંઈ સાંભળતી નહીં કોઈનું, એવી થોડીક હતી કલ્પનાવાદી પહેલેથી, અને હજી છું. એટલા માટે મારા માટે બહુ ઇઝીલી લાઈફમાં બધા સપનાઓ મારા પૂરા થયા છે. બધા અત્યાર સુધીમાં જે સપનાઓ જોયા છે ટોટલી બધા પૂરા થયા છે. હું એમ કહું છું, મારા બાળકોથી લઈને મારી સક્સેસ, રૂપિયો, જે હોદ્દો, જે માન સન્માન સમાજમાં, આ તે. હવે તો આ એક જ સપનું છે કે બીજા લોકોને સમજાવીએ, અને કરીએ છીએ ધીમે ધીમે. એ હું પૂરું કરું છું મારું, કે બીજાઓને પણ આવી રીતના આનંદથી બધું મેળવીને, બધું માણતા જીવન જીવવું એ શીખવીએ આપણે, સમજાવીએ કે ભાઈ બધું થઈ શકે છે. તમે બસ સપના જોવાનું ચાલુ રાખો, એના પર વિશ્વાસ રાખવાનું ચાલુ રાખો. તો તમને પણ હું એ કહું છું કે વિશ્વાસ રાખો, આવી બધી વસ્તુઓમાં ન પડો. કાંઈ કરવું નથી, તમારા સપનાઓ જોવાઓ, તમારી એક્ઝામની તૈયારી રાખો, તમે ટ્યુશન ક્લાસીસ કરાવો, એવા એક્સપિરિયન્સ લ્યો જ્યાં તમે ભણાવો છો. દરરોજ પોતાની જાતને જોવો કે હું હાઈસ્કૂલના ટીચર છું, હું ભણાવવા જાઉં છું, હું હાઈસ્કૂલમાં જાઉં છું, એ જો. અને મને
વિશ્વાસ છે કે તમને આ વાત સમજાણી છે. હું જે કહેવા માગું છું એ નેગેટિવ ન થાવ. તમે જેના ઉપર ધ્યાન રાખશો ને એ તમારા જીવનમાં આવશે. જેના વિશે વાતો કરશો, જેના વિશે તમે સાંભળશો, જેના વિશે તમે મનોમંથન કરશો એ બધું તમારા જીવનમાં આવશે. હવે તમારા ઉપર છે કે તમારે ક્યાં તમારું ધ્યાન રાખવું, કેના વિશે બોલવું, શું કરવું. આવું ક્યાંય પણ આવે ને તો એક વસ્તુ કરવાની, ભલે ને જે હોય પણ મને ખબર છે મારા એક માટે તો જગ્યા છે જ, અને હું ગવર્મેન્ટ ટીચર છું જ. બસ આટલો વિશ્વાસ રાખો. તમારા માઇન્ડને આ રીતે ડાયવર્ટ કરતા શીખો. 3Dને ટોટલી ઇગ્નોર કરતા શીખો, બરાબર. અને યાદ રાખો તમે ક્રિએટર છો. તમે જ કરતા ધરતા છો તમારા જીવનને. તમે જે ધારો એ બધું કરી શકો છો તમારા જીવનમાં, બરાબર. તમારું જેવું જીવન છે એનું કારણ પણ તમે પોતે છો, અને હવે જેવું બનશે એનું કારણ પણ તમે જઈશો. તમારી ઈચ્છા હોય તો તમે બદલાવી શકો છો. અને ડોન્ટ બી જસ્ટ લિસનર, ખાલી સાંભળનારા ના બનો, બી અ ડુઅરર, કરનારા બનો. આ ખાસ મહત્વનું છે. સાંભળીને ના મૂકી દો. પ્રેક્ટિકલી કરો, મેડિટેશન કરો, વિઝ્યુઅલાઇઝેશન કરો, અફર્મેશન કરો, પોતાની જાત ઉપર કામ કરો, માઇન્ડફુલનેસ પ્રેક્ટિસ કરો, આ બધું કરો, સ્ક્રિપ્ટિંગ કરો. તમને જે ઠીક લાગે એ 1, 2, 3 ટેકનિક જેવો ટાઈમ હોય એ પ્રમાણે બધું કરતા જાઓ. અને ધીરે ધીરે તમારી લાઈફ બદલતી જશે. અને મને વિશ્વાસ છે કે આજનો વિડીયો તમને સરસ રીતે સમજાણો હશે. ના સમજાણો હોય તો 2-4 વાર સાંભળજો. અને આમાંથી ઘણું બધું તમને જાણવા મળ્યું હશે, પસંદ આવ્યું હશે. જો પસંદ આવ્યું હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, શેર જરૂર કરો, જેથી આવા જે પ્રશ્નો ઉઠે છે એ ઓછા ઉઠે. લોકોને એક આશા મળે કે ના થઈ જાય, બધું થઈ જાય. અને બીજું કે તમને કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો. તમને સ્ટોરી કેવી લાગી, આ વિડીયો કેવો લાગ્યો એનું પણ કોમેન્ટ કરો, કારણ કે એ મારા માટે ખૂબ મોટી પ્રેરણા છે. થેન્ક યુ.